તો અમને 5 જ વ્યક્તિને અંદર જવા દેવાના અને ભારતીય જનતા પાર્ટીના 10 થી 15 વ્યક્તિ જાય, આ કઈ રીતનું જાહેરનામું? એટલે આ વાત ખોટી હતી, એના માટે હું એમની સામે લડી રહ્યો હતો. તો મારી સાથે બળજબરી કરીને, મારી સાથે જબરજસ્તી કરીને, લુખાગીરી, ગુંડાગીરી કરીને મને ધકેલીને બહાર કાઢ્યો. કે ગોપાલભાઈ, જ્યાં ખોટું થતું હોય, જ્યાં લોકોને અન્યાય થતો હોય, જ્યાં નાના માણસને અન્યાય થતો હોય, ત્યાં હર હંમેશ લડતા હોય છે, એના માટે ફાઇટ આપતા હોય છે. એટલા માટે એમને ફાઇટરનું બિરુદ આપવામાં આવ્યું છે. અમે ગામડે ગામડે પ્રચારમાં જઈએ છીએ, સામેથી એવું કહે છે કે તમે નિશ્ચિત બનીને બેસો, અમારે ગોપાલભાઈને સિવાય કોઈને મત નથી દેવો. નમસ્કાર, વાત કરવી છે ચૂંટણીની, જેનું રણસિંહ ફૂંકાઈ ગયું છે ને જોરો શોરોથી જેની તૈયારીઓ થઈ ગઈ છે. 2 બેઠક, 3 પક્ષ અને 6 ઉમેદવાર, કડી અને વિસાવદર. ખાસ દરેકની નજર વિસાવદર પર છે, કારણ કે વિસાવદરની જનતાનો મિજાજ છે કે તે કોઈ પણ ચહેરાને રિપીટ નથી કરતી. અને અત્યારે વિસાવદરમાં હું છું અને દરેક વિસાવદરવાસીઓને પૂછવાનો પ્રયાસ કર્યો. દરેકના મોઢા પર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર મેદાને ઉતારવામાં આવ્યા છે એમનું નામ ચર્ચા રહ્યું છે. આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે અને લોકોનું એવું કહેવું છે કે તેઓ ખેડૂત પુત્ર છે અને અમારે ખેડૂત પુત્રની જરૂર છે, જે ખેડૂતોની વેદના સમજી શકે એવું દરેક ખેડૂતોનું કહેવું છે. અત્યારે મારી સાથે સુરતના કોર્પોરેટર જોડાયેલા છે, એમની સાથે પણ ચર્ચા કરવી છે. અત્યારે દરેક વિસાવદરવાસીઓનો એક અલગ જ મિજાજ છે, અલગ જ અંદાજ છે. દરેક કહી રહ્યા છે કે આ વખત તો ફાઇટરને લાવવા છે. આ ફાઇટરનું સંબોધન કેવી રીતે અને કેમ ગોપાલ ઇટાલિયાને ફાઇટર તરીકે સંબોધન આપવામાં આવી રહ્યું છે? જી, 100% ફાઇટર છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગોપાલભાઈ લડે છે. સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જાણે છે કે ગોપાલભાઈ જ્યાં ખોટું થતું હોય, જ્યાં લોકોને અન્યાય થતો હોય, જ્યાં નાના માણસને અન્યાય થતો હોય, ત્યાં હર હંમેશ લડતા હોય છે, એના માટે ફાઇટ આપતા હોય છે. એટલા માટે એમને ફાઇટરનું બિરુદ આપવામાં આવ્યું છે. બિલકુલ. તો જે રીતે અત્યારે તમારી સમક્ષ અને તમારી સામે અત્યારે ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના અમુક જે લોકો છે, અમુક ઉમેદવારો છે, અમુક નેતાઓ છે, એમનું એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા રહેવાસી સુરતના છે અને અત્યારે તેઓ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, તો તેઓ આયાતી ઉમેદવાર છે. પર આપનું શું કહેવું છે? આ લોકો કઈ રીતની વિચારધારા અપનાવે છે એ સમજાતું નથી. મનસુખ માંડવિયા ક્યાંના છે અને અત્યારે ક્યાં સાંસદ છે? પુરુષોત્તમ રૂપાલા ક્યાંના છે અને અત્યારે ક્યાં સાંસદ છે? નરેન્દ્ર મોદી ગુજરાતના છે અને કાશીથી લડે છે, તો ગોપાલભાઈ તો ગુજરાતના છે, ખેડૂત પુત્ર છે, તો વિસાવદરથી કેમ ના લડી શકે? એટલે આ એક ખોટી લોકોમાં ભ્રમણા ફેલાવવાની વાતો ફેલાવે છે. ગોપાલભાઈ જેવો ઉમેદવાર આ વિસ્તારને મળે એ આ વિસ્તારના ખેડૂતો માટે અને આ ગુજરાત માટે ખૂબ સારી બાબત છે. અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ ઉમંગ છે. લોકોમાં જાણે ઘરે પ્રસંગ હોય, લગ્નનો માહોલ હોય એટલો ઉત્સાહ અત્યારે આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. બિલકુલ. તો જે રીતે એમના જે સમર્થકો છે, એમના જે મિત્રો છે, એમનો પણ ખૂબ જ ઉત્સાહ અને હરખની હેલી જોવા મળી રહી છે. ખાસ વાત કરવી છે કે 23 માર્ચના રોજ આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધું હતું કે વિધાનસભાની જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમારા તરફથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. 24 માર્ચના રોજ પ્રચાર અને પ્રસારની શરૂઆત કરી દેવામાં આવી હતી અને આમ આદમી પાર્ટી પાસે લગભગ 70 દિવસ સુધીનો સમયગાળો છે. અન્યથા બીજી 2 પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલ અને કોંગ્રેસમાં નીતિન રાનપરિયાની વાત કરીએ તો હાલાકી એમની પાસે એપ્રોક્સિમેટલી 15 થી 20 દિવસનો સમયગાળો છે. તમારી પાસે 70 દિવસનો સમયગાળો છે. કેટલા તમે પ્રજા સુધી પહોંચ્યા અને પ્રજાના પ્રશ્નો શું છે, શું તપાસ આપની? ગોપાલભાઈને ખબર હતી કે અહીંયા ચૂંટણી આવવાની છે, પેટા ચૂંટણી આવવાની છે, એટલે એમણે 2 મહિના અગાઉ આ વિસ્તારના જે ગામડાઓ છે, લગભગ 167 જેટલા ગામડાઓ છે, એ આખા જે વિધાનસભાની જે ટોટલ ગામડાઓ છે એમાં એક પ્રવાસ પૂરો કરી દીધો ગોપાલભાઈએ. અત્યારે બીજો રાઉન્ડ ચાલુ છે અને આ લોકો હજુ ગઈકાલે જ એમનો જે ઉમેદવાર છે એ પસંદગી થઈ અને હવે પ્રચારમાં નીકળ્યા છે. ગોપાલભાઈએ 60 દિવસ સુધી આ વિસ્તારના જે ગામડાઓ છે એમાં પ્રચાર કરીને એમની જે લોકોની સાથે મળીને એમની જે વેદનાઓ છે જાણી છે ને વેદનાની ડાયરી બનાવી છે. એટલે એમને ખબર પડે કે મારે જીતીને શું કામ કરવાના છે, શું આ લોકોની તકલીફો છે, શું આ લોકોને અહીંયા જે અન્યાય થાય છે એના માટે મારે શું કરવાનું છે. એના માટે 2 મહિનાથી સતત ગામડે ગામડે ફરીને લોકોને પાસેથી જે એમની સમસ્યાઓ છે જાણી છે. બિલકુલ. બીજી એક વસ્તુ છે કે કતારગામની વાત કરવી છે. કતારગામમાં પણ તેમને 57,000 જેટલા વોટ મળ્યા હતા ગોપાલભાઈને. તો અત્યારે એ લોકોની વેદનાનું શું? અત્યારે આપ આ વેદનાની ડાયરી બનાવી રહ્યા છો, તો એ કતારગામની 57,000 લોકોની વેદનાનું શું? કતારગામના વિસ્તારના જે લોકો છે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પસંદ કર્યા છે
તો ત્યાં એ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એમની જવાબદારી છે કે જે એમનું જે પ્રતિનિધિત્વ કરે છે. બાકી અમારા ત્યાં અમારા જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો છે એ વિસ્તારમાં કામ કરે જ છે. બિલકુલ જી. બીજો એક પ્રશ્ન તમને પૂછવો છે કે જે દિવસે ફોર્મ ભરવા ગોપાલભાઈ આવેલા હતા એ સમયે જે સમર્થકો હતા એ પણ હાજર હતા, હાલાકી તમે પણ હાજર હતા. તમારા સાથે પણ એક ઇન્સિડન્ટ થયો હતો મીડિયા દ્વારા અને મારી ચેનલમાં મેં જ પ્રકાશિત કર્યો છે કે પ્રાંત કચેરી આપ ગયા હતા અને આપ સાથે પણ થોડો દુર્વ્યવહાર કરવામાં આવ્યો. એ સમયે શું બન્યું હતું, થોડી ચર્ચા એના પર. જી, ગોપાલભાઈનું જે ફોર્મ સબમિટ કરાવવા જવાનું હતું ત્યારે માત્ર 5 લોકોને અંદર જવા દેવામાં આવશે. એમના જે એડવોકેટ છે એમને સાથે હું લઈને જઈ રહ્યો હતો. તો મને જાહેરનામું છે એને નહીં જવા દઈ શકીએ એટલે મેં એમની પાસે કીધું ભાઈ જાહેરનામું હોય તમને બતાવો. તમે ભાજપના એજન્ટ થઈને કામ કરો એ વાત ખોટી છે. તમે ગઈકાલે જ જોયું જે ભાજપના જે ઉમેદવાર છે ફોર્મ ભરવા ગયા ત્યારે 10 થી 15 લોકો અંદર ગયા હતા. તો ભાજપ અને આમ આદમી પાર્ટી બંને લોકશાહી છે, બંને પાર્ટીના ઉમેદવાર લડી રહ્યા છે. તો અમને 5 જ વ્યક્તિને અંદર જવા દેવાના અને ભારતીય જનતા પાર્ટીના 10 થી 15 વ્યક્તિ જાય, આ કઈ રીતનું જાહેરનામું? એટલે આ વાત ખોટી હતી. એના માટે હું એમની સામે લડી રહ્યો હતો. તો મારી સાથે બળજબરી કરીને, મારી સાથે જબરજસ્તી કરીને, લુખાગીરી, ગુંડાગીરી કરીને મને ધકેલીને બહાર કાઢ્યો. આ એકદમ ખોટી વાત છે. આ રીતનો જે દુર્વ્યવહાર છે એ ન થવો જોઈએ. લોકશાહી છે, લોકશાહીમાં જે પોલીસ છે એમને નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ. બિલકુલ. એટલે તમને લાગી રહ્યું છે કે પોલીસના ગળામાં પટ્ટા દેખાતા નથી પરંતુ બાંધેલા છે ખરા? 100% પોલીસના ગળામાં પટ્ટા દેખાતા નથી પણ કામ એજન્ટ બનીને કરે છે 100% ત્યારે દેખાઈ આવ્યું. બિલકુલ. હવે જે ગોપાલભાઈ જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, 70 દિવસ તો તમને સમયગાળો મળ્યો છે. લોકોનો મિજાજ તો એવો છે કે અમારે ખેડૂત પુત્ર અને જે ફાઇટર છે એમને જ લાવવા છે, કારણ કે વિસાવદરની જનતાનો પણ એવો મિજાજ છે કે તે રિપીટ નથી કરતી, નવો ચહેરો જોવા માંગે છે, નવા લોકો સાથે તેમને રહેવું પસંદ છે. તો કદાચ ગોપાલભાઈ આવી જાય છે તો કયા 5 મુદ્દાઓને લઈને ગોપાલભાઈ જે જનતા છે તેના સમક્ષ જશે અને કયા નિરાકરણો લાવશે? ગોપાલભાઈએ આખી વેદનાની ડાયરી બનાવી છે. એમાં જે મોસ્ટ જે 5 કામ હશે, આ વિસ્તારના જે 5 જે પહેલાં જે કરવા જેવા કામ હશે એ જરૂર પહેલાંથી એ જે એના માટે છે એ લડાઈ ચાલુ કરશે. આ વિસ્તારના ખેડૂતો છે એમને સિંચાઈનું પાણી નથી મળતું, જે ખેડૂતને જે ખાતર છે એમાં ખાતર મેળવવામાં તકલીફો પડે છે, એ જે સમસ્યાઓ છે, આ ઇકો ઝોન છે, આ બધી જે સમસ્યાઓ છે એમાં જે પહેલાં કરવા જેવા કામ હશે 5 કામ એના માટે એ લડત ચાલુ કરી દેશે. કિરીટભાઈનું નામ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટી તરફથી. કિરીટભાઈનું નામ સામે આવતા ગોપાલભાઈને કેટલી તકલીફ? કોઈ તકલીફ નથી. આ વિસ્તારના લોકો સ્વયંભૂ એમ કહે છે કે અમારા ગોપાલભાઈ સિવાય બીજું કોઈ નહીં ચાલે. અમે ગામડે ગામડે પ્રચારમાં જઈએ છીએ, સામેથી એવું કહે છે કે તમે નિશ્ચિત બનીને બેસો, અમારે ગોપાલભાઈને સિવાય કોઈને મત નથી દેવો.